તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર એક સિસ્ટમ ગઈ, ત્યાં વળી પાછી નવી સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર પાછળથી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના માર્ગેથી એટલે કે પાકિસ્તાન તરફથી નવી સિસ્ટમ ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહી છે. ગુજરાતમાં મિત્રો 19 અને 20 તારીખે ભારે વાવાઝોડા સાથે અને તોફાન સાથે વરસાદો પડ્યા, પરંતુ ત્યાર પછી 21 તારીખનો દિવસ જે છે તે થોડો હળવો રહ્યો હતો, પરંતુ 22 તારીખે આજે મિત્રો ગુજરાત રાજ્ય પર હજી જે છે તે મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં વાતાવરણ કેવું જોવા મળવાનું છે તેના વિશે વિસ્તારથી જાણીશું. તારીખ 22, તારીખ 23, તારીખ 24 અને તારીખ 25 સુધીની મિત્રો વાત જે છે તે આજના વિડીયોની અંદર આપણે કરવાની છે. તો જો તમે વિડીયો 22 તારીખ બપોરથી લઈને 25 તારીખની વચ્ચે ગમે ત્યારે જોઈ રહ્યા હોય તો વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે, કારણ કે આવનારા 4 થી 5 દિવસ ગુજરાત રાજ્યના હવામાનમાં જે છે તે કંઈક મોટા પલટાઓ જોવા મળવાના છે અને એની અસર 100% ગુજરાતમાં તમારા ગામડા ઉપર પણ પડવાની છે અને એના વિશે વિસ્તારથી જાણીશું આજના વિડીયોની અંદર, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો એક પછી એક લગાતાર ગુજરાત રાજ્ય પર પ્રમાણ દર્શાવી રહી છે અને આગળ વધી રહી છે. તેને કારણે ગુજરાતમાં જે છે તે આવનારી કલાકો ખૂબ ભારે છે. મિત્રો અમે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે ઉનાળો, પરંતુ સિસ્ટમો જ કંઈક એવી બની રહી છે કે ભર ઉનાળે ગુજરાતમાં જે છે તે ચોમાસું જાણે બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતની અંદર 19 અને 20 તારીખે ભારે વાવાઝોડાને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અતિ ભારે તોફાની વરસાદો પડ્યા છે, પરંતુ વળી પાછી મિત્રો એવી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ 24-25 તારીખે ગુજરાત રાજ્ય પર એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. આનો મતલબ મિત્રો એવો થયો કે ગુજરાતમાં જે છે તે એક સિસ્ટમ પછી એક સિસ્ટમ આવી રહી છે અને માત્ર 24-25ની મિત્રો વાત નથી. 24-25 તારીખે જે સિસ્ટમ આવી રહી છે એ તો છે જ, એની પાછળ નવી સિસ્ટમ પાછી એપ્રિલ મહિનાની અંદર બની રહી છે, જે મિત્રો અમે તમને આજના આ વિડીયોની અંદર સરળ ગુજરાતીને આપણી દેશી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશું. વિડીયોમાં આગળ વધી અને વિડીયોની શરૂઆત કરીએ પહેલા, જો તમે આપણી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી, આપણી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી, તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરજો. એનો ફાયદો તમને એ થશે કે તમે જ્યારે પણ મિત્રો હવામાન સમાચારની વાત કરશો તો આ ચેનલ પર તમને સૌથી પહેલા અને સચોટ હવામાન સમાચાર જાણવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક અત્યારે જ કરી દેજો. તો ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા જાણીશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે આજનો આ વિડીયોનો ટોપિક આપણો શું રહેવાનો છે. તો સૌથી પહેલા નંબર ઉપર તો હું તમને મિત્રો વાત કરવાનો છું આજથી એટલે કે તારીખ 22 થી લઈને 26 તારીખની વચ્ચે ગુજરાતમાં જે લગાતાર પલટાઓ થવાના છે અને એકો એક દિવસે ઋતુ પરિવર્તન થવાનું છે, એટલે કે 22 થી 23, 23 થી 24, 24 થી 25 અને 25 થી 26 તારીખ અને ત્યાર પછી માત્ર 26 થી લઈને 1 તારીખ સુધીની જે નવી આગાહી આવી રહી છે એ સરળ ગુજરાતી દેશી ભાષામાં જાણીશું પહેલા ભાગમાં. બીજા નંબર ઉપર આજના વિડીયોની અંદર હું તમને વરસાદ અને માવઠા વિશે કોઈક માહિતી આપીશ અને એ પણ ગામના નામ સાથે, એટલે કે ગામના નામ લઈને મિત્રો હું તમને સમજાવીશ કે કયા કયા ગામમાં જે છે તે હજુ પણ માવઠાના વાદળો ભયંકર મિત્રો વરસાદના વાદળો બનેલા છે અને એના આધારે આપણે જાણીશું કે કયા કયા ગામની અંદર હજુ પણ ભયંકર અને તીવ્ર માવઠા જોવા મળશે. ત્યાર પછી ચોથા નંબર અને ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે, તો ખાસ કરીને સિસ્ટમને લઈને અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતો તરફથી જે આગાહી દર્શાવવામાં આવી છે તેના વિશે. તો ચાલો મિત્રો ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા સિસ્ટમ વિશે સમજી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આખી સિસ્ટમ શું જણાવી રહી છે. મુસીબતની વાત એ છે કે મિત્રો કોઈ એક સિસ્ટમ નથી, સિસ્ટમની પાછળ સિસ્ટમો આવી રહી છે. આ નકશાની અંદર ગુજરાત ક્યાં આવેલું છે તો પીળા કલરના સર્કલમાં મિત્રો અહીંયા નીચે ગુજરાત આવેલું છે અને ગુજરાતની ઉપર તમે જોશો તો એક મહાકાય સિસ્ટમ જોઈ લો. આ વ્હાઇટ સફેદ કલર જે ભાગો છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે અને આ પહેલા નંબરની સિસ્ટમ છે અને માત્ર આ એક સિસ્ટમની એની પાછળ જોશો તો આ બીજી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 બીજા નંબરની સિસ્ટમ. તો એક પછી એક ગુજરાતની પાછળ બે સિસ્ટમ હાથ ધોઈને પડી શકે, એક પછી એક મિત્રો લગાતાર આ સિસ્ટમ જોવા મળશે. આજે પહેલી સિસ્ટમ છે 25 અને 26 તારીખ અને એની પાછળની જે સિસ્ટમ છે 1 તારીખ આસપાસ ગુજરાતમાં ભૂકા બોલાવશે અને આનો મિત્રો એક ફોટો પણ અમે લઈને આવેલા છે. આ ફોટાની અંદર તમે સરળતાથી સમજી શકશો. મિત્રો જોઈ લો આ બંને સિસ્ટમ અહીંયા દેખાડી દીધી છે. આ ફોટાની અંદર અહીંયા આપણું ગુજરાત ક્યાં આવેલું છે તો નીચે જમણી બાજુ ખૂણામાં આ મિત્રો પીળા સર્કલમાં આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની પાછળ જસ્ટ મિત્રો આજે પહેલી સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યમાં જે છે તે ભૂક્કા બોલાવવાની છે. કઈ તારીખે બોલાવશે તો મિત્રો 25 અને 26 તારીખ મિત્રો જે છે તે ટાર્ગેટ કરીને તમે ચાલી શકો. 25 અને 26 તારીખ દરમિયાન આ પહેલી સિસ્ટમ મિત્રો જે છે તે જોવા મળી શકે અને પાછળ જે આ બીજી સિસ્ટમ છે તે મિત્રો 1 તારીખ આસપાસ ગુજરાતમાં ભૂક્કા બોલાવી શકે. મિત્રો મેં તમને સમજાવી દીધી કે આ રીતની કોઈ પણ મિત્રો સિસ્ટમ હોય છે તો આ એક ભયંકર સિસ્ટમ ગણવામાં આવે છે. આ કોઈ મિત્રો જેવી તેવી સિસ્ટમ નથી, એટલે કે ગુજરાત અહીંયા રહેલું છે અને ગુજરાતની એકદમ જસ્ટ પાછળ મિત્રો આ મહાકાય સફેદ કલરના વાદળો આખો જે આ પટ્ટો છે. મિત્રો અત્યારે આ સિસ્ટમ તમે અહીંયા ઝૂમ કરીને હું તમને દેખાડું તો ગુજરાતની બોર્ડર ક્યાં છે, ગુજરાતની બોર્ડર પણ અહીંયા મિત્રો દોરું પીળા કલરથી. તો મિત્રો આ પીળા કલરની જે છે મિત્રો ગુજરાતની બોર્ડર છે અને અહીંયા વ્હાઇટ સફેદ મિત્રો તમે આ જે ભાગ જોઈ રહ્યા છો મિત્રો આ સફેદ કલરના મિત્રો જે ભાગ
લાગશે આખી સિસ્ટમ અને વાદળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે. તો આ સિસ્ટમ મિત્રો કહેવાનો મતલબ કે કંઈ વધારે પડતી દૂર દેખાઈ રહી નથી, કારણ કે આ સફેદ વાદળો જોઈ લો તો ગુજરાતને હવે ટચ થવા ઉપર પણ આવી ગયા છે. અને આ મહાકાય સિસ્ટમ જે પાછળ બનાવી રહી છે 25 અને 26 તારીખ ગુજરાત રાજ્ય પર તાંડવ વરસાદના સ્વરૂપે આ સિસ્ટમ તૂટી પડવાની છે. ત્યારે સૌથી મોટો ખતરો તો અહીંયા એ દેખાઈ રહ્યો છે કે ગુજરાતથી હવે માત્ર ગણતરીના કિલોમીટર 50 થી 100 કિલોમીટર જ આ સિસ્ટમ દૂર છે. અને મેઇન વાત એ છે કે મિત્રો આ કોઈ જેવી તેવી માવઠાની સિસ્ટમ લાગતી નથી. જી હા મિત્રો, 19 અને 20 તારીખે જે ભયંકર વરસાદ પડ્યો એ કોઈ માવઠાનો વરસાદ નહોતો. અમુક ભાગોમાં 2 ઇંચ તો અમુક ભાગોમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો અને અમુક ભાગોમાં વાવાઝોડાના 100 કિલોમીટરના પવનો પણ ફૂંકાયા. ત્યારે મિત્રો અત્યારે આજે પાછળથી આજે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, આજે નવા વાદળો બની રહ્યા છે, એ પણ મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારની માવઠાના વાદળો લાગતા નથી. આ વાદળો સીધા ચોમાસાની જે ખતરનાક સિસ્ટમ હોય એવા ભયંકર દેખાઈ રહ્યા છે. અને અહીંયા જ સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે તારીખ 25 અને 26 તારીખ માટેનો, કારણ કે આ બંને દિવસ વળી પાછું ગુજરાતમાં જે 19-20 તારીખે થયું એ બની શકે તો ખેડૂતોએ આગોતરું મિત્રો તૈયારી રાખવી પડશે. આગોતરું મિત્રો જે છે તે એંધાણ અમે દર્શાવી દીધું છે. હજુ પણ ઘણા બધા ખેડૂતો મિત્રો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ પર કોઈ પણ પ્રકારની સિસ્ટમ નહીં આવે, આ કોઈ ચોમાસું નથી. મિત્રો અમે પણ જાણીએ છીએ કે ચોમાસું નથી, પરંતુ ભર ઉનાળે જે વસ્તુ વાતાવરણમાં બની રહી છે આપણે આને અવગણી ના શકીએ. જેટલા પણ ખેડૂત મિત્રો આને અવગણશે અને મિત્રો આવી ભૂલ કરશે તો આવનારા સમયમાં જે છે તે ખેડૂતોની તૈયારી નહીં હોય, લાખો રૂપિયાના નુકસાન માટે તૈયારી તમારે રાખવી પડશે. કારણ કે આખી સિસ્ટમ હવે સીધી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી એન્ટ્રી લેશે અને ભારતને ધમરોળવાનો પ્રયાસ કરશે. અને આ માત્ર આગાહી મિત્રો જે છે તે અહીંયા સેટેલાઇટમાં પણ દેખાઈ રહી છે. અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ પણ આગાહી જાહેર કરી દીધી છે કે ગુજરાતમાં 24-25 તારીખ વળી પાછો માવઠાનો વરસાદ ભૂક્કા બોલાવશે. એની માટેની આગોતરી મિત્રો જે છે તે તમે તૈયારીમાં રહેજો, તૈયારી કરીને રાખજો, નહીતર આવનારા દિવસોમાં જે છે તે તમને લાખો રૂપિયાનું નુકસાન કરવા માટે અને વેઠવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે વાદળો ગુજરાતમાં હવે ધીમે તૈયાર થવા લાગ્યા છે. તો ચાલો મિત્રો એક પછી હવે બધા ગામની નામ જાણીએ અને જોઈએ કે 22-23 તારીખ દરમિયાન ગુજરાતમાં માવઠાની કોઈ સિસ્ટમ છે કે નહીં. જી હા મિત્રો, મેં તમને 25 અને 26 તારીખની વાત તો કરી. 25 અને 26 તારીખે તો આખી પ્રોપર સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે, પરંતુ તેની પહેલા અત્યારે હાલ આજની વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે 22 અને 23 તારીખ દરમિયાન એટલે કે રવિ અને સોમવાર દરમિયાન પણ માવઠાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે 19 અને 20 તારીખે જે મિત્રો વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ એને કારણે હજુ પણ જોઈ લો તો ગુજરાત રાજ્ય પર કેટલાક વાદળો અને ભેજ બનેલો છે. અને આ જ ભેજને કારણે ગુજરાતમાં હજુ પણ કેટલાક ભાગોમાં તીવ્ર માવઠાની સંભાવનાઓ છે. તો જાણીએ કે કયા ભાગોમાં હજુ પણ માવઠાઓની સંભાવના પૂરેપૂરી રહેલી છે. કોઈ ગામના નામ સાથેની અપડેટ જે છે તે લાઈવ હવે આપણે શરૂ કરીએ. તો જોઈ લો 22 અને 23 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા પુષ્કળ ભાગોની અંદર વાદળો જે છે તે પૂરેપૂરી અંશે આગળ વધતા જોવા મળી રહ્યા છે. અને સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના પટ્ટાથી લઈને આસપાસ બધા જ ભાગોની અંદર અતિ ભારે કાળા ડિબાંગ વાદળો, જેમાં જોઈ લો તો અમદાવાદ, કપડવંજથી લઈને ખેડાના વિસ્તાર, નડિયાદ, આણંદ, ડાકોરથી લઈને મિત્રો ગોધરા, બાલાસિનોરના વિસ્તારોથી લઈને ઉપર જોઈ લો તો પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો વાદળો પુષ્કળ પ્રમાણમાં 100 થી 200% સુધીની પોસિબિલિટી દર્શાવી રહ્યા છે માવઠાની. કારણ કે વાદળો જે છે તે આ ભાગોની અંદર અત્યારે હાલ સિસ્ટમ બનાવી રહ્યા છે અને ભર ઉનાળે મિત્રો માવઠાની જે છે તે વાદળો અહીંયા આગળ વધી રહ્યા છે. તો આ થઈ ગઈ વાત મધ્ય ગુજરાતની. ઉત્તરીય ગુજરાતના પટ્ટામાં પણ એ જ રીતના મિત્રો જોઈ લો તો 60 થી 70% રેન્જના વાદળો છે, જેમાં મહેસાણાથી શરૂ કરીએ તો મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, મોઢેરાના વિસ્તારથી લઈને પાટણ, નીચે આવીએ તો બનાસકાંઠા અને અરવલ્લી સહિતના ભાગોની અંદર આવતા ગામડાઓની અંદર છાંટછૂટ જોવા મળી શકે, ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ લો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વ્યારા, સાપુતારામાં પણ ભયંકર વાદળો. અને આખા સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાને છોડી દઈએ તો બાકીના બધા જ જિલ્લાઓ પર અતિ ભારે કાળા ડિબાંગ વાદળો જે છે તે અહીંયા પૂરેપૂરા અંશે આગળ વધી રહ્યા છે. જેમાં અમરેલી જિલ્લાથી લઈને જૂનાગઢની વચ્ચે અને નીચે જોઈ લો તો વેરાવળથી લઈને જે મહીસાગર અને વેરાવળથી ગીર સોમનાથનો પટ્ટો છે, સાસણ ગીરના જંગલો છે, ત્યાંથી લઈને કેશોદ, વિસાવદર, આ બાજુ જોઈએ તો અમરેલીમાં સાવરકુંડલા, લાઠી, રાજુલા, લીલિયા, આ બધા પટ્ટાની અંદર ભયંકર વાદળો છે. ઉપર રાજકોટ અને બોટાદનો જે પટ્ટો છે કે જે વિછ્યા સરદારથી શરૂ થઈને સાળંગપુર અને બોટાદ સુધી લંબાયેલો છે, આ પટ્ટાની અંદર આવતા ગામડાઓમાં પણ હાઈ એલર્ટ. કારણ કે આ ભાગોની અંદર પણ અહીંયા તમે લાઈવ જોઈ લો તો માવઠાની સિસ્ટમ દેખાઈ રહી છે. બાકીના બધા જ જિલ્લા સૌરાષ્ટ્રના જેમાં ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર બધા ભાગોની અંદર તીવ્ર માવઠાઓ દેખાઈ રહ્યા છે. કારણ કે સિસ્ટમ વાદળોની આવી રહી છે. કચ્છ ઉપર પણ જોઈ લો તો 100% કચ્છના ભાગોની અંદર અત્યારે હાલ આ માવઠા જે છે તેને લઈને વાદળો ફેલાઈ ગયા છે.
એક વાત મિત્રો એ છે કે અત્યારે હાલ 22 અને 23 તારીખના જે આ માવઠા પડશે એ મિત્રો કોઈ સાર્વત્રિક માવઠા નથી મિત્રો. 19 અને 20 તારીખની જે સિસ્ટમ હતી એ જતી રહી અને એ જે સિસ્ટમ હતી એના પાછળ મિત્રો ભેજ કેટલો હતો અને વાદળ હતા એને કારણે મિત્રો આ વાદળો છે. આને કારણે કોઈ ભયંકર કોઈ મુશ્કેલ માવઠા નથી, એટલે કે 22-23 તારીખે કોઈ વધારે ખતરો નથી. ઇવન 24 તારીખે પણ કોઈ વધારે ખતરો નથી. આ માત્ર સામાન્ય માવઠા પડી શકે અથવા નો પણ પડી શકે, કારણ કે આ કોઈ સાર્વત્રિક રાઉન્ડ નથી. અસલી ખતરો મિત્રો 25 તારીખ પછી, 25-26 તારીખ અને ત્યાર પછી 1 તારીખે જોવાનો છે અને એના વિશે જેવી માહિતી આવતી જશે અમે તમારા સુધી પહોંચાડતા જઈશું. અને આને લઈને મિત્રો જોઈ લો તો હવામાન વિભાગે પણ એલર્ટ અગાઉ પણ આપ્યું હતું અને અત્યારે લાઈવ તમે જોઈ શકો ગુજરાતમાં મિત્રો અત્યારે ઘણા બધા ભાગોમાં હજુ પણ માવઠા શરૂ છે. 22 તારીખે મિત્રો હવામાન ખાતાએ જે આ મોકલ્યો ફોટો તેમાં કચ્છ અને અમદાવાદમાં માવઠા પડ્યા હોવાના પણ મિત્રો જે છે તે ડેટા સામે આવ્યા છે. અને બીજી બાજુ મિત્રો અહીંયા જુઓ તો આ મિત્રો એક પછી એક જે બે સિસ્ટમ એક સાથે ત્રાટકવાની છે મેં તમને પહેલા પણ જણાવ્યું. આ પહેલી સિસ્ટમ 25 તારીખ આસપાસ અને બીજી સિસ્ટમ 1 તારીખ આસપાસ. આના ઉપર આપણી સૌથી મોટી નજર છે અને આવનારા સમયમાં આ સિસ્ટમને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવશે મેં તમારા સુધી પહોંચાડતા રહીશું. તાપમાનની વાત કરીએ છેલ્લે ઉનાળાને લઈને તો મિત્રો તાપમાનમાં જોવું તો 21 અને 22 તારીખનો જે ડેટા સામે આવ્યો તેમાં મધ્ય ગુજરાતમાં 35 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, દક્ષિણ ગુજરાતમાં 34 ડિગ્રી તાપમાન મહત્તમ, ઉત્તર ગુજરાતમાં 32 ડિગ્રી, કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 33 ડિગ્રી સરેરાશ તાપમાન અને કચ્છની અંદર 32 ડિગ્રી. તો આમ જોવો તો 30, 31, 34, 35 ડિગ્રીના તાપમાન સરેરાશ છે અને આ મિત્રો ગરમીમાં ઘણી રાહત મળી છે માવઠા અને વાદળને કારણે. વળી પાછા મિત્રો જે છે તે ગરમીનો હીટ વેવનો રાઉન્ડ આવનારા સમયમાં આવવાનો છે. માવઠાના રાઉન્ડ પતે ત્યાર પછી એના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને ચેનલને સાથે જોડાયેલા રહેજો. દરેક અપડેટ માટે આજ માટે આટલું જ. વળી પાછા મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.